મિત્રો, રસાયણ વિજ્ઞાનનું આપણે પ્રથમ પ્રકરણ છે, જેમાં રસાયણ વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનની શાખાઓ છે, સાયન્સની બ્રાન્ચીસ, રસાયણ વિજ્ઞાનની સાયન્સની શાખાઓ છે, એના માટેની વાતો કરું. તો સૌથી પહેલું આપણું કેમિસ્ટ્રી તો ખરું છે, જેને રસાયણ વિજ્ઞાન કહેવું છે. એની અંદર શું છે એની વિશેષતાની વાત પછી કરું. રસાયણ વિજ્ઞાન એટલે કેમિસ્ટ્રી, રસાયણ ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ, ગરમ થવું ઠંડુ થવું, ફિઝિક્સની અંદર સરળ આવત કરતી ઊંડો, વિમાન કઈ રીતે ઉડી, પંખો કઈ રીતે એનું કાર્ય કરે, આ બધી વસ્તુ ફિઝિક્સ. જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી. આ બાયોલોજીની અંદર મૂળ રસાયણ સાથે રિલેશનશીપ છે. આ બધા જે વિજ્ઞાન એમને એકબીજા સાથે કંઈક ના કંઈક અનુબંધ સંબંધ છે, એના સાથે મળતા છે. કોઈ એક વિજ્ઞાન નથી કે ભાઈ આ જ વિજ્ઞાન પાવરફુલ, કેમિસ્ટ્રી પાવરફુલ, પણ એના એ ભૌતિક જીવન ભૂસ્તર વિજ્ઞાન સાથે કંઈક ના કંઈક છેડો અડતો, કંઈક ના કંઈક રિલેશનશીપ હોય અને અનુબંધ એવું છે, અને મળતા આવતા એના સાથે સંલગ્નતા એ વાતો છે. જે વિજ્ઞાન જેની અંદર કોષોની વાત આવે, રસાયણની અંદર નિર્જીવ કોષો પણ આવે, પણ જીવ વિજ્ઞાનની અંદર સજીવ કોષોની વાત આવે, ચેતાકોષો, ચેતાપેશી, આ બધી વસ્તુ, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, આ બધું. ચોથું વિજ્ઞાન ભૂસ્તર વિજ્ઞાન, જમીનના લગતું પેટાળની વાત કરે, પૃથ્વીનો પોપડો જે ખરો ભૂસ્તર વિજ્ઞાન, જમીન એની અંદર ભાઈ હલચલ થાય છે, પ્લેટો ખસે છે, કયું એનું ભૂકંપનું કેન્દ્ર કયું છે, એ કેમ આમ થઈ રહ્યું છે, આ બધી વસ્તુ ભૂસ્તર વિજ્ઞાન. ક્યાં પાણી મળશે, ક્યાં ઓઇલનો જથ્થો મળશે, આ બધી વસ્તુ ભૂસ્તર વિજ્ઞાન. ઓકે, વિજ્ઞાનની શાખાઓની વાત. રસાયણ શું છે એની વાત પછી કર. રસાયણ વિજ્ઞાનની શાખાઓ, રસાયણ વિજ્ઞાનની શાખા પહેલી ભૌતિક રસાયણ, એને ફિઝિકલ કેમિસ્ટ્રી કહેવાય. કયું કેમિસ્ટ્રી? ફિઝિકલ કેમિસ્ટ્રી. જેની અંદર બરફનો ટુકડો એ રકાબીમાં મૂકેલો છે, તો બરફ ઓગળી જશે, બરફનું પાણીમાં રૂપાંતર થશે કે કેમ, આપમેળે થશે, આપમેળે નહીં થાય, આ બધી વસ્તુ એ ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર આવે. ભૌતિક રસાયણની અંદર આવે ફિઝિકલ કેમિસ્ટ્રી. દરેક રસાયણની મિત્રો કંઈક ના કંઈક વિશેષતા છે. ભૌતિક રસાયણની અંદર ફિઝિકલ સ્થિતિ તમારે લખવી પડે. પદાર્થની ભૌતિક સ્થિતિ કેટલી તો આપને ખબર છે, ઘન, પ્રવાહી, વાયુ, આવી આપણી યાદ છે. તો દાખલા તરીકે તમે રસાયણની અંદર આવું એક સમીકરણ લખ્યું, આવું સમીકરણ Mg + O2 MgO. આ ભૌતિક રસાયણની વાતો છે. તો મિત્રો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો અહીં ભૌતિક સ્થિતિ તમારે લખવી પડશે. Mg સોલિડ, O2 ગેસ અને MgO સોલિડ. ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર ભૌતિક સ્થિતિ દરેક પદાર્થના કૌંસમાં તમારે લખવી પડે.
મળશે. આ ભૌતિક રસાયણની ફિઝિકલ કેમિસ્ટ્રીની આ એક વિશેષતા, આ એક લાક્ષણિકતા અને લખવું. અકાર્બનિક રસાયણ પૃથ્વીના પોપડો પૃથ્વીને 3 ભાગમાં વહેંચ્યું: વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ. આપને ખબર તો જમીનનો ભાગ છે, હવા છે, વાતાવરણ છે, પાણી છે. આ બધાની અંદર કંઈક ના કંઈક તત્વ છે. તો અકાર્બનિક રસાયણ વિશે વાત કરો તો પૃથ્વી તત્વોનો ખજાનો છે. એમાંથી તત્વો મેળવવાના છે. એ તત્વો સીધા મેળવી શકાતા નથી, પણ સંયોજિત અવસ્થામાં મેળવી શકાતા. દાખલા તરીકે લોખંડની ખનિજો, લોખંડ મેળવવું છે તો સીધું લોખંડ મળશે, પણ લોખંડની ખનિજો કઈ છે તો આપણે યાદ છે. જરા યાદ કરો, લોખંડની ખનિજો કઈ છે? હિમેટાઇટ, મેગ્નેટાઇટ, આયર્ન પાયરાઇટ, સિરેરાઇટ. આ લોખંડની ખનિજો છે. આ ખનિજો કાચી ધાતુઓ છે. એમાંથી તમે 10મા ધોરણ સુધી ભણ્યા. કેલ્સિનેશન, ગુંજન, પીગલન, આવું બધું રિડક્શન, પછી વિદ્યુત વિભાજન, એમ કરી ધાતુ મેળવવામાં અને માટે આ અકાર્બનિક રસાયણ જેની અંદર આવું આવશે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. કયું? ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. મિત્રો, અકાર્બનિક રસાયણની અંદર એ કોઈ પણ સમીકરણ લખેલું હશે તો એ સમીકરણને તમારે બેલેન્સ કરવું પડશે. એ સમીકરણને બેલેન્સ કરવું પડશે. જીવનમાં બેલેન્સનું એક મહત્વ છે. બેલેન્સ કરવું પડશે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. ડાબી બાજુ પ્રક્રિયા કોણ છે? જમણી બાજુ નિપજો છે. આ પ્રક્રિયાની અંદર ભાગ લેતા પદાર્થો બંને બાજુ સરખા કરવા પડશે. અને સરખા નહીં કરેલા હોય તો અકાર્બનિક રસાયણ તમારા માર્ક્સ કપાઈ જાય. એટલા માટે આપણે બેલેન્સ O2 ઓક્સિજનના 2 પરમાણુ છે. તો અહીં ઓક્સિજનના 2 પરમાણુ છે. ઓક્સિજન 2 છે. આ 2 મેગ્નેશિયમ 2 છે અને ઓક્સિજનના પરમાણુ પણ 2 છે. આવી વસ્તુ છે. તો મેગ્નેશિયમ 2 થયા. અહીં Mg 1 જ છે. Mg 2 અને આ રીતે આ અકાર્બનિક રસાયણની અંદર બેલેન્સ પર કરવું પડશે. ત્રીજી વાત, કાર્બનિક રસાયણ. કાર્બનિક રસાયણ એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે તમે ક્રિયાશીલ સમૂહ ભણ્યા છે. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આલ્કોહોલ, આવું બધું તમે ભણ્યા. જે કયાની અંદર આવે છે? કાર્બનિક રસાયણ. આ કાર્બનિક રસાયણમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવે છે. તો મુખ્ય 3 શાખાઓ: ભૌતિક રસાયણ, અકાર્બનિક રસાયણ, કાર્બનિક રસાયણ. ચોથું જીવ રસાયણ, બાયોકેમિસ્ટ્રી. બાયોકેમિસ્ટ્રી. તમે ખોરાક ખાઓ છો, એ ખોરાક એની અંદર મૂળ રસાયણ જ છે. એની અંદર કાર્બોહાઈડ્રેટ પદાર્થો એટલે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, આ બધા જે કાર્બોહાઈડ્રેટ, સેકેરાઇડ, મોનોસેકેરાઇડ, પોલીસેકેરાઇડ, આ બધા છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, આ બધા છે. આ બધા એ જીવ રસાયણો છે. કયા? જીવ રસાયણ. પ્રોટીન, એમિનો એસિડ, આનુવંશિક લક્ષણો માટે ન્યુક્લિક એસિડ, DNA, આ બધી વસ્તુ એ જીવ રસાયણ. વિટામિન્સ A, B, C, D, E, K, H, હોર્મોન્સ, આ બધા જીવ રસાયણ એની અંદર આવે છે. 5મા નંબરનું ઔદ્યોગિક રસાયણ, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી.
મિત્રો એલ્યુમિનિયમ મેળવવા તેના માટે આપણે ખ્યાલ હતો ઓલ હેરાઉટ વિધિ આવતી. ઓલ હેરાઉટ વિધિ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવું. આ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, ઔદ્યોગિક રસાયણ. સલ્ફ્યુરિક એસિડ મેળવવા તો મિત્રો આવતો તો કઈ પ્રોસેસ તમને યાદ છે? મારે યાદ કરાવવું નહીં પડે, પણ તમને યાદ છે તો કઈ? તો સંપર્ક વિધિ આવતી. કઈ સંપર્ક? તો ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી. એમોનિયા એટલે NH3 એ બનાવવું હોય તો એ માટે પ્રોસેસ આવતી હતી. કઈ પ્રોસેસ? હેબર વિધિ. N2 અને 3H2 ભેગા થઈ NH3 બને છે. તો આ એમોનિયા બનાવવાની હેબર વિધિ, સલ્ફ્યુરિક એસિડ બનાવવાની સંપર્ક વિધિ, આ બધી પ્રોસેસ એલ્યુમિનિયમ મેળવવા માટેની હોલ હેરાઉટ વિધિ, આ બધી વસ્તુ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી. કયો? વૈશ્લેષિક રસાયણ. વૈશ્લેષિક રસાયણ એટલે શું? કોઈ પણ પદાર્થ હોય એની અંદર કયા ઘટક તત્વો છે, એનું પ્રમાણ કેટલું છે, એ બધી વસ્તુ વૈશ્લેષિક રસાયણ. એનાલિટિકલ કેમેસ્ટ્રી. વૈશ્લેષિક રસાયણ. તો પાર્લે બિસ્કિટ છે, તો પાર્લે બિસ્કિટના રેપર ઉપર આપને કંઈક આપેલું છે, શું કયાનો લોટ છે, એના પ્રમાણ કેટલું છે, ભાઈ આ બધી વસ્તુ અંદર બતાવે છે. સાબુ, તો સાબુની અંદર કયું ઓઇલ છે, કોસ્ટિક સોડાનું પ્રમાણ કેટલું છે, આ બધી વસ્તુ એ બતાવે માટે એનાલિટિકલ કેમેસ્ટ્રી. અને માટે આ રીતે રસાયણની 6 શાખાઓ, અડધો ડઝન શાખાઓ. કઈ? તો ભૌતિક રસાયણ, અકાર્બનિક રસાયણ, કાર્બનિક રસાયણ, જીવ રસાયણ, ઔદ્યોગિક રસાયણ અને વૈશ્લેષિક રસાયણ. વૈશ્લેષિક રસાયણ એટલે કોઈ પણ પદાર્થ હોય એની અંદર શું આવેલું છે એના માટે એનું પ્રમાણ કેટલું છે. ઔદ્યોગિક રસાયણ તો ઇન્ડસ્ટ્રીયલ રીતે કઈ રીતે ઉત્પાદન કોઈ પણ પદાર્થનું થાય એ વસ્તુ આમાં આવેલું છે. જીવ રસાયણ એટલે ખાદ્ય પદાર્થો છે, વિટામિન્સ છે, હોર્મોન્સ છે, આ બધું એ જીવ રસાયણ ધરાવશે. આનુવંશિક લક્ષણો માટે જવાબદાર કોણ છે? આ બધું જીવ રસાયણ. કાર્બનિક રસાયણ એટલે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ પદાર્થો, ડીઝલ, કેરોસીન, મીણ, આ બધું ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે. ડાબર, કોક, કોલટા, આ બધું એ કાર્બનિક રસાયણ છે. અકાર્બનિક રસાયણ એટલે જમીનમાંથી ખોદકામ કરી અને કાચી ધાતુ મેળવવાની અને એની અંદર ભાઈ એ કાચી ધાતુમાંથી ધાતુ મેળવવી, આ બધી પ્રોસેસ અકાર્બનિક રસાયણમાં હતી. અને ભૌતિક રસાયણ એટલે ગરમ થવું, ઠંડુ થવું. રેલવેની અંદર 2 પાટા વચ્ચે જગ્યા હોય છે. 2 પાટા આ તો સમાંતર છે, પણ 2 પાટા વચ્ચે જગ્યા છે. કેમ જગ્યા છે? એ 2 પાટા બિલકુલ અડકીને રાખેલા હોત, પણ નહીં. ધાતુ ગરમ થાય છે, ઠંડી થાય છે, ધાતુ પર તાપમાનની અસર થાય છે, નહીં તો એ બુલેટ ટ્રેન જેવું ટ્રેન ઉડી જાય. એટલે બંને વચ્ચે એ ગેપ રાખેલી છે. આ બધી વસ્તુ એ રસાયણની 6 શાખાઓની વાત કરી. વિજ્ઞાનની શાખાઓ એ 4 કીધી. એ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, પછી જીવ વિજ્ઞાન, પછી ભૂસ્તર વિજ્ઞાન, આવા 4 નામ. મિત્રો હવે વાત એ આપણે જોઈએ. What is chemistry? What is chemistry? રસાયણ વિજ્ઞાન શું છે એના માટેની વાત.
રસાયણ વિજ્ઞાન એટલે કુદરતી અને કૃત્રિમ પદાર્થની સંરચના. કુદરતી એટલે નેચરલ અને કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ. ફેક્ટરીની અંદર બનાવવામાં આવે એ આર્ટિફિશિયલ કૃત્રિમ છે. કુદરતી દાખલા તરીકે મિત્રો એક વાત છે, સફેદ કપડું એને મમ્મી ઘડી કરે છે. એ ઘડી કેટલાય પ્રકાર છે, સ્કાયલાર્ક, ઉજાલા, રોબિન હુડ, ચકલી, છાપ, આ બધી છે. ઘડીના છોડ હોય છે કુદરતી, ફેક્ટરીની અંદર પણ બનાવવામાં છે એટલે કૃત્રિમ, એટલે કુદરતી. હીરો, ડાયમંડ કુદરતી રીતે પણ નહીં, કુદરતમાંથી પણ હીરો મળે છે. અને આર્ટિફિશિયલ નકલી કૃત્રિમ હીરો પણ હોય છે. એ પદાર્થોની અંદર કઈ સંરચના, કયા તત્વો છે, કયા તત્વો છે એ વિશે દાખલા તરીકે આપણે વાતો કરીએ કે ભાઈ આ કોણ છે, તો આ પાણી છે. કોણ? જેના ઉપર સેત પણ ઠાવી શકીએ, કરકસરપૂર્વક ઉપયોગ કરો છો. આ પાણી, તો આની અંદર કયા પરમાણુ છે, તો એક ઓક્સિજન છે, બે હાઇડ્રોજન છે. એક ઓક્સિજન, બે હાઇડ્રોજન. આ પાણીની અંદર સંરચના, એની અંદર રહેલા તત્વો કયા પરમાણુ છે એનું સંગઠન બતાવે છે. એનું સ્ટ્રક્ચર કેવું છે, તો એનું સ્ટ્રક્ચર કોણીય છે. કેવું છે? કોણીય. તો H2O નું સ્ટ્રક્ચર આપણી કોણીય પ્રકારનું છે. તો આ ઓક્સિજન મધ્યમાં છે, સાઈડની અંદર બે હાઇડ્રોજન છે. આ પ્રકારનું આ બંધારણ કઈ વસ્તુ આવેલી છે, તો એક ઓક્સિજન, બે હાઇડ્રોજન અને એના ગુણધર્મો. પાણી રંગવિહીન છે, પાણી ગંધવિહીન છે, પાણી સ્વાદવિહીન છે, પાણી ત્રણ સ્વરૂપે છે. ઘન, પ્રવાહી, પાણી. પાણીનો આકાર કોણીય છે. પાણીની pH એ 7 છે. પાણીની pH એ પણ 7 છે. એની ઘનતા તો 1 છે. આ બધી વસ્તુ, પાણીનું ઉત્કલ બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. આ બધી જ વસ્તુ પાણીના એ ભૌતિક ગુણધર્મો થાય એના. તો આ રીતે રસાયણ એ શું છે? કૃત્રિમ અને કુદરતી પદાર્થની સંગઠન. એટલે કયા કયા છે, કેટલા છે, એનું સ્ટ્રક્ચર કેવું છે એ, અને એના ગુણધર્મો કેવા છે, એના લગતું વિજ્ઞાન અને રસાયણ. મિત્રો, આ કોણ છે? આપ સમજી શકતા છો કે આ કોણ છે? તો આલ્કેન હાઇડ્રોકાર્બન, આ મિથેન છે. આલ્કેન હાઇડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય છે, જેને એન પ્રત્યે લાગે છે. 10મા ધોરણમાં જોયા, મિથેન, ઇથેન, પ્રોપેન, છેક ડેકેન્સ, જેની અંદર ભાઈ સંગઠન એટલે એક કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે. એક કાર્બન અને 4 હાઇડ્રોજન. આ સંગઠન
આનું સ્ટ્રક્ચર કેવું છે? તો સમચતુષ્ફલકીય સ્ટ્રક્ચર છે. એના ગુણધર્મો કયા છે? તો આલ્કેન રંગવિહીન, ગંધવિહીન આ વાયુ સ્વરૂપે આવેલું છે. કોણ? આલ્કેન મિથેન આ રીતે આવેલું છે. તો આ બધી જ વસ્તુ દર્શાવે છે એ કોણ? રસાયણ વિજ્ઞાન છે. મિત્રો આ કોણ છે? તો આ ગોળિયું નથી થાય, આ છે એ ઇથેન છે. કોણ? જે બે બ્લેક સ્વરૂપે બતાવેલા છે એ બંને કાર્બનના પરમાણુ છે. કોના પરમાણુ? કાર્બનના પરમાણુ. એમના વચ્ચે સિંગલ બોન્ડ આવેલો છે. કેટલાક પરમાણુઓની વચ્ચે ડબલ બોન્ડ હોય, ટ્રિપલ હોય, આવા બંધ છે. પણ આમાં માત્ર સિંગલ બંધ છે. કયો બંધ છે? પાછળ સહસંયોજક બંધ છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ છે. અને માટે આ બધી જ વસ્તુ કે રસાયણની અંદર આમાં કયો બંધ છે, કેટલા બંધ છે, એમનો આકાર કેવો છે, એમનો બંધ કોણ કેટલો છે, બંધ લંબાઈ કેટલી છે, બંધ કેટલો મજબૂત છે, એમાં કયું સંકરણ આવેલું છે, આ બધી જ વસ્તુ એ રસાયણની અંદર, કેમેસ્ટ્રીની અંદર આવે છે. બે કાર્બનના પરમાણુ છે. આ કાર્બન 3 હાઇડ્રોજન નાનકડા સાથે જોડાયેલો છે. આ બાજુ પણ આ કાર્બન નાનકડા 3 હાઇડ્રોજન સાથે જોડાયેલો. તમને આના ઉપરથી ખબર છે કે કોણ કેટલા બંધ બનાવે છે. કાર્બન ચતુસંયોજક છે. કેવો? ચતુસંયોજક છે. એટલે એક કાર્બન છે અને આ રીતે એક કાર્બન બીજા 3 હાઇડ્રોજન સાથે આ રીતે 3 બંધથી જોડાયેલો છે. ચોથો આ રીતે આ કાર્બન પણ 1 2 3 અને ચોથો આ રીતે જોડાયેલો છે. તો આ બધી વસ્તુ એ કેમેસ્ટ્રીની અંદર એ આવે છે. ઓકે, વાત કરીએ. મિત્રો, નીચેના અણુમાં રહેલા કુલ પરમાણુ છે. આપણે થોડીક બીજી પણ વાતો કરી. પુસ્તક તો ખરું, પણ સાઈડમાં બીજી થોડીક વાતો આપણે કરતા રહેવી પડશે, કારણ કે એના લગતા પ્રશ્નો પણ એ અગત્યના છે. દાખલા તરીકે વાત કરી કે ભાઈ H2O છે, તો આમાં કુલ પરમાણુ કેટલા છે? તો કુલ પરમાણુ એક ઓક્સિજનનો પરમાણુ અને 2 હાઇડ્રોજનના પરમાણુ. તો કુલ પરમાણુ કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. આવી વસ્તુ તમારે કહેવાય છે. ધારો કે એક કોપર સલ્ફેટ છે, જેને આપણે મોલ જૂથ કહીએ છીએ. તમે નક્કી કરો કે આમાં કુલ પરમાણુ કેટલા છે? તો આમાં કુલ પરમાણુ તમે જોશો એક કોપર છે, સી અને યુ જુદું નથી, આખું કોપર છે. તો એક કોપર, એક સલ્ફર અને 4 ઓક્સિજન છે. તો કુલ પરમાણુ એ તમારે આમાં 6 થશે. ધારો કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, એમાં કુલ પરમાણુ કેટલા છે? તો તમે જોશો એક એલ્યુમિનિયમનો પરમાણુ છે. આ રીતે લખ્યું તો કેટલાક મિત્રોને જ ખબર પડતી હશે કે ઓક્સિજનના કેટલા પણ OH છે. આ OH ની કૌંસ બહાર 3 છે. તો આ 3 ઓક્સિજનના પણ ગણાશે, આ 3 હાઇડ્રોજનના પણ ગણાશે. તો કુલ પરમાણુની સંખ્યા 3 હાઇડ્રોજન, 3 ઓક્સિજન, 1 એલ્યુમિનિયમ, તો કુલ 7 પરમાણુ. આ આપને ખબર પડી. 1 એલ્યુમિનિયમ, 3 ઓક્સિજન, 3 હાઇડ્રોજન,
એમ કરીને કુલ્લે 7 ટોટલી થતા. તો આ રીતે આપણે આ કહેવાનું છે. દાખલા તરીકે ચોથા નંબરની વાત કરીએ. થોડું મોટું આ બોરેક્સ છે. બોરેક્સ કેરમ રમવા માટે વપરાત થાય છે. તો આ બોરેક્સની અંદર રહેલો આ પાવડર છે, એમાં કુલ પરમાણુ કેટલા છે? કેટલાક લોકો આવડો મોટો પદાર્થ છે થોડા ગભરાઈ ગયા છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો આમાં તમે જશો, તમે જાતે નક્કી કરો કે કુલ પરમાણુ કેટલા, અને આપણે પાછા તમને જવાબ આપો. તો આવા કુલ પરમાણુ તમે નક્કી કરી દીધો, નક્કી કરો કેટલા છે કુલ પરમાણુ, જાતે નક્કી કરો. મારા સાથે તમે જવાબ પછી સરખા. તો મિત્રો આની અંદર આટલી વસ્તુ છે એ પરમાણુ Na2 આ રીતે વંચાય. તો સોડિયમના 2 છે, બોરોનના 4 છે, ઓક્સિજનના 7 છે. આટલા વત્તા 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન એટલે 3 ને તમે 10 ગુણશો તો 10 તરી 30. આ એક પાણીનો એક અણુ હતો, આવા કેટલા પાણીના 10 અણુ છે. આ સજળ કહેવાય છે. તો 30 વત્તા 30 ને 6 36, 36 ને 7 43 પરમાણુ હતા. આવું તમારે નક્કી કરવાનું છે. ચલો દારૂ એક આપું છું, ગ્લુકોઝ આપો. કોણ? ગ્લુકોઝ. ગ્લુકોઝ C6H12O6 આ ગ્લુકોઝ એના સિવાય લઈ શકાય નહીં. શક્તિનો સ્ત્રોત પણ ગ્લુકોઝ. આની અંદર કુલ પરમાણુ કેટલા છે તમે નક્કી કરો. 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. કુલ કેટલા છે? તો 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન, અને બાકી 24 કુલે પરમાણુ થાય. કેટલા થાય? 24. તો આ વસ્તુ આપણે નક્કી. દાખલા તરીકે ભાઈ ખાંડનું સૂત્ર, આ ગ્લુકોઝનું સૂત્ર, આ બોરેક્સનું સૂત્ર, આ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, આ કોપર સલ્ફેટ મોથ, અને આ પાણીનું અણુ સૂત્ર. આ રીતે પણ આપણને થોડી ખબર પડવી જોઈએ કોનું અણુ સૂત્ર કયું છે, એની પણ આપણને ખબર છે. ખાંડ તો C12H22O11 ખાંડનું સૂત્ર છે. કેટલા પરમાણુ થયા તમે નક્કી કરી મૂકો. આ તો સરળતાથી આપણને આવડી જવા. 22 હાઇડ્રોજન, 11 ઓક્સિજન એટલે 33. 33 ને 12, તો 33 અને 12 નો સરવાળો કરો તો તમારે 45 પરમાણુ. કેટલા પરમાણુ? 45. તો એક અણુની અંદર કેટલા પરમાણુ છે એ માટેની હાઉ મેની નંબર્સ ઓફ એટમ એ કોઈ મોલેક્યુલની અંદર છે એ અહીં આપણે કરવાના છે. તમને આવડતું હશે, આવડી ગયું હશે, બરોબર. દાખલા તરીકે એક વાત FeSO4 7H2 આ ફેરસ સલ્ફેટ સજળ છે, એની અંદર કુલ કેટલા પરમાણુ છે તો તમારે નક્કી કરી અને કહો. તો સરળતાથી તમે કહેવાના કે આ કેટલા છે? ઓક્સિજન 4, સલ્ફર 1,
Fe1 તો અહીં આ 6 થઈ H2O તો 3 પાણીની અંદર 3 પરમાણુ છે એવા કેટલા પાણીના અણુ છે તો 7 છે 7 તરી 21 ને 6 તો 27 થવા તો આ રીતની એક વાત દાખલા તરીકે આપણે આવું આપેલું છે આવડું મોટું ગભરાઈ ના જતા આવડું આમાં કેટલા પરમાણુ છે તમારે નક્કી કારણ કે ધીમે ધીમે થોડાક મોટા લેવા પડશે કેટલા પરમાણુ થયા તમે નક્કી કરી લો આ ફેરસ એમોનિયમ સલ્ફેટ સજળ કહેવાય છે આવો એક પદાર્થનો ઉપયોગ આપણે પ્રેક્ટિકલ દરમિયાન કરીશું તમે નક્કી કરી લો કે કેટલા પરમાણુ છે તો મિત્રો એકદમ ઉતાવળ નહીં કરવાની હળબળાટ નહીં કરવાની સ્ટેપ વાઇઝ આમાં કુલ 6 થઈ ગયા 4 5 ને 6 આની અંદર કેટલા તો એ જોઈએ 4 ને 5 5 તો 10 10 ને 11 ને 4 15 થયા પાણીની અંદર 3 6 તરી 18 તો આ બધાનો સરવાળો કરતો ભાઈ 6 + 15 + 18 આનો સરવાળો કરો એટલા કુલ પરમાણુ થતા અને માથી તમે જોશો તો 6 × 5 = 11 નો 9 નો વધી તો 39 પરમાણુ થતા કેટલા થાય 39 આ રીતે આપની ખબર હોવી જોઈએ દાખલા તરીકે એક આપું છું આમાં કેટલા પરમાણુ છે આ ફટકડીનું સૂત્ર છે K2SO4 Al2SO4 23 24H2 આ ફટકડી જેની પાણીના શુદ્ધિકરણ માટે તમને ખ્યાલ હોય તો કંઈક વાગી હોય તો ફટકડી લગાવો તો રૂચ આવી જશે બ્લડ વહેતું બંધ થઈ જશે આ ફટકડી કુલ કેટલા પરમાણુ છે તમે જાતે નક્કી કરો ચાલો કેટલા થઈ ગયા બે તમે નક્કી કર્યા હશે કુલ પરમાણુ કેટલા છે તો K2SO4 જે ખરો K2SO4 જેની અંદર 4 5 ને 2 7 છે પછી Al2SO4 જેની અંદર 4 ને 5 તરી 15 ને 2 17 છે પછી 24H2 એટલે 24H2 24 તરી એ 72 કરતા હોય તો આ રીતે કુલ પરમાણુ 7 ને 7 14 ને 2 વધી 7 8 ને 9 96 પરમાણુ થશે કેટલા પરમાણુ 96 થશે તો આવી વસ્તુ આપને ખબર હોવી જોઈએ ખબર પડવી ધારો કે હું એક કહું છું કે એક આપું જેની અંદર કેટલા છે 10 પરમાણુ આ એક સંકીર્ણ છે જો આવું 10મા ધોરણમાં આવી હોય આમાં કુલ કેટલા પરમાણુ છે એ તમે જો ધારો કે તો તમને ખબર હોવી છે તો એલ્યુમિનિયમ 1 છે 6 પાણીના અણુ એટલે 6 તરી
18 છે, 3 ક્લોરીન છે, આ Cl છે, તો કુલ 22 પરમાણુ થાય. કેટલા થાય? 22. તો આવી વસ્તુ, દાખલા તરીકે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4, તો કુલ પરમાણુ કેટલા છે? તો આ તો બહુ સરળતાથી ખ્યાલ આવશે. આમાંથી એક પોટેશિયમ, એક મેંગેનીઝ, 4 ઓક્સિજન, તો કુલ 6 પરમાણુ. હવે એક ડઝનમાં નંબરનો લઈ લો, પછી આપણે બીજી વાતો કરીશું. દાખલા તરીકે આવું આપેલું છે, આવું આપેલું છે. આમાં કુલ કેટલા પરમાણુ છે તમારે નક્કી કરવાનું. નક્કી કરી મને કહો કે કુલ કેટલા છે. ચલો, નક્કી થઈ ગયું. તો આની અંદર તમે જોશો SO4 4 ને 5 5 થયા, NH3 3 ને 4 4 ગુણાકાર કરશો એટલે 24 થયા. આ CO જુદા નથી, એક જ છે, કોબા એક જ છે. 24 ને 25 6 તરી 6 ચોક 24 24 ને 25 25 ને 5 30 જેટલા કુલ પરમાણુ થતા. તો આવી વસ્તુ આપણે બીજી પણ શીખીશું. ઓકે, તો બાય.